ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને ગુજરાતનું નંબર 1 કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોરના બધા જાણતા છો. વિક્રમભાઈ ઠાકોર તેમના ચાહકો માટે અવનવા ગીતો સાથે ફિલ્મ પણ લઈને આવતા હશે. જે પણ ગીત બનાવે છે તે ટોપ લેવલ અને મિલિયન ક્રોસ કરી છે. ત્યારે એક જ દુઃખની ઘટના વેદના સામે આવી છે. વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રી એવા લક્ષ્મીબેન મેલાજી ઠાકોરનું દુઃખદ અવસાન થતાં તેમના ઉપર હાબ ફાટી નીકળ્યો છે. કેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર અને જગતની દુનિયામાં દેખાડનાર એવા તેમના માતૃશ્રી લક્ષ્મીબેન મેલાજી ઠાકોરનું દુઃખદ અવસાન થતાં ખૂબ જ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યારે વિક્રમભાઈ ઠાકોરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેમને પોસ્ટ કરીને જણાવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીના 20/7/2000ના રોજ તેમનું માતૃશ્રીનું અવસાન થયું હતું. અવસાનના બેસણામાં અનેક લોકો મોટા હસ્તીઓ તેમના બેસણામાં હાજરી આપી હતી. લક્ષ્મીબેનના દુઃખદ અવસાનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકીય લેવલના તમામ લોકો તેમાં હાજરી આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ બેસણામાં ઉપસ્થિત અનેક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે કહી શકાય છે કે વિક્રમભાઈ ઠાકોરનું માતૃશ્રીનું દુઃખદ અવસાન થતાં તેમના ઉપર હાબ ફાટી નીકળ્યો છે. ત્યારે કહી શકાય છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર અને ગુજરાતનું જગતની દુનિયામાં દેખાડનાર એવા માતૃશ્રીનું અવસાન થતાં તેમના ઉપર ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત હતી.